ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો પાછા આવી ગયા છે આપણે સવારમાં ખેતર કપાસ જોઈ લ્યો. આ ગુવારા વરસાદ થયો ને એટલે ત્રાસો થઈ ગયો, પડી ગયેલો છે. કોક સિંગ છે એ લઈ લઈ, બીજું હું ગુવારની એટલા છોડવા છે એ આડા પડી ગયા હતા. આડા એટલે હાવ જમીન દોષ જ થઈ ગયા છે નીચે. જોઈજો આગળ બધા કેવી રીતે છે એ. હવે આ થોડો થોડો હોય લાગેલો એ ઉતાર લેવી તો ગુવાર ને એ જ છે, બીજું તો હું આ જો હાવ જમીન દોષ થઈ ગયો. આપણે ક્યારેક ઉતાર્યો નથી, આ તો ક્યારેક ઉતારવાનો હોય એટલે કાપવામાં થોડીક તકલીફ થાય. જોઈ લે, આ એક ઊભો રહી ગયો વચ્ચે વોઇસ હતો ને એટલે, બાકીના હાવ આ જમીન ઉપર જો પડી ગયા, ભાંગી ગયા. જોઈ લ્યો, આ બધા ભાંગી ગયા, મવડાઈ જ ગયા આમ. કારણ કે વરસાદ અને પવન બે સાથે એક જ હતું. હવે આપણે સોળીમાં જઈએ. સોળી થોડીક છે પાકલ, એ ઉતાર લેવાની, કારણ કે હવે તો આને ઉપાડવી પડે એમ જ છે. પાકલ છે એ વીણી લેવાની. જોઈ લે, જે છે પાકલ છે એ લઈ લેવાની. આમ ખેવામાં તો એ પાકલ એ ભાંગી તૂટી જાય હોત ને અડધેથી, અને આખેથી પકડીને સરખી રીતે લેવું પડે. કોઈ કાશી તૂટી જાય રે, પાકલે આવી જાય. એટલી છે જો. થોડેક વારમાં વાવી હતી આપણે, એટલેથી એટલે લગન ઉપલા સેટા ઉપર. આ જો આ પાકલ ઝીપડાની એ મજા આવે, લુક ઉઠાવ્યો ભાઈ, મજા આવે. અને ખીજભાઈ હોતન પાછા છે ને, બહારાટી બોલાવે. પાકલ સીપડું એટલે પાકલ સીપડું, એની હારે ન આવ્યો. અને આમે જવાનું છે આપણે સંબંધીના ખેતરે. આજે સિંગ ઉપાડે એની વાતો કરે કે ભાઈ મગફળી કાઢવાની છે, આગળ ત્યાં જવું જ પછી અહીંથી જઈને બતાવી કેવો પાક છે. અત્યારે તો આ લોકો સીપડા આવીને મજા કરે છે ને, જોયું? અમારા કમલેશભાઈ હો. હા જો જાદવભાઈ પપ્પા બેઠા છે, જોઈ લે સિંગ. હવે આ ઉપાડવાનું બાકી, આમ ચાલુ છે ઉપાડવાનું. અને આ ઉપાડવામાં ચાલુ વલામણ કરેલી છે ને, જોવા 15-16 દારિયા કર્યા છે. અને એમને જ ખેંચવાની છે આને, હાથી બાતી નથી હાકેલું, એમને ખેંચી લે. આ પાથરા જો છે ને, હા જો ફાલ બતાવું જો. એમાં ધૂળ લાગેલી છે ને એટલે સિંગ દેખાય નહીં પોપટો બરાબર. જોઈ લો છે ને, જોરદાર લાગી છો, મોટો દાણો મસ્ત છે. એટલે પાથરા બધા ઉપાડે છે ને, એટલી ઉપાડ નાખીને એટલી ઓલી બતાવી હતી બાકી હતી, અહીંથી પૂરું કર્યું.
આ અમારો પટેલ કોળીઓ ભેગી કરે છે, જાવીએ એની પાસે આપણે જોઈ લ્યો. છે ને ફાલ જો કેવો છે, એક નંબર સિંગ છે હો. આમાં તો બરાબર દેખાતું નથી, માટી લાગેલી છે એટલે. કેમ છે જુઓ, છે ને આ ભેગી કર્યા ને ધૂળ ખેરે છે માટી. કરો પાથરા, બીજું શું હોય ને. જોઈ લ્યો આપણે અજમા, અજમા છે આ. છે ને લીલા સમ, જોઈ લો. આ 7-8 વીઘામાં અજમા કરેલા, મસ્ત. આટલી સિંગ ને આ આટલી ઉપડી ગઈ છે, ઉપરની વળામણ કરેલી છે એટલી ઉપડી ગઈ. ખેર જો બરાબર. હા, અરે પોપટાય ખરી જાય. હાલો વાડીએ જાય. છે ને મસ્ત. પાથરા હરખા ભેગા કરજો પાછા, ધૂળ ખેરજો. છે ને મસ્ત આજમાં એકદમ નજીકથી જુઓ. વરિયાળી જેવું જ લાગે ને, અજમા એટલે અજમા હો ભાઈ. જોઈ લે આટલા જણા કેમેરામાં આવે ને એટલા છે જો. નાના છોકરાને બોકરાને બધા એક તારા મંડાણા છે. આમાં હાલ્યો જાય, પટ્ટો હાલ્યો જાય આખો ઉપાડવામાં. આમાં દેખાય જરીક ટાસોડ જેવું છે ને આમાં ફાલ દેખાય જો. જોઈ લો છે. છોડવો ભલે નાનો રહ્યો પણ આમ ફાલ એક નંબર છે. સીધી સીધી જ ઉપાડવાની, કંઈ ટ્રેક્ટર કે કંઈ રાપ નથી મારેલી. હા આપણે આવ્યા વાડીમાં. છે ને પીપર હો, ઘટા ટોપ. એટલા ઝાડવા છે, સાંયો એક નંબર છે મસ્ત. આ કૂવો જો ઉપર પાણી ભરેલું. મશીન બશીન બધું કમ્પ્લેટ. જૂનવાણે ઓલું મશીન આપણે આવતું ને એન્જિન ઓઇલ ડીઝલવાળું. પટેલ કહે છે કે આ કૂવામાંથી હાલતું. અત્યારે કૂવામાં જ હાલે છે, મોટરથી હાલે. અત્યારે એન્જિન આ બંધ છે. જો નજીકથી બતાવો કૂવો એટલો ભર્યો છે ને મસ્ત. આવલે ટપકવાળો. આ બધી સિંગ જ છે આજકાલ, મોટા ભાગની સિંગ પાવેલી છે. ઓલું ટાટર ધાર જેવું છે ને, પથરા ને એવું હોય, ટાસ ને એવું.